આ અમૃતનો પ્યાલો, આ જળનો દૂધનો નહીં. વિના શબ્દે શાન બતાવી, વિના મુખે ફરી વાત. જોથલ પીરને ભવાની દાસ મળી ગયા, પીબા વૈયાને પાડી દીધી બીજી વાત. સડતે પ્યાલે મને ગગન દર્શન ઓમ ઓમ સડી ગયો નશો. સડતે પ્યાલે મને રૂપ મારા એ ગુરુ ના રૂપમાં નામ ને રૂપ ગુરુ ના રૂપમાં સદગુરુજીએ પાયો મને રે આ જયારે શબ્દ ઉતરી જાય, સદગુરુ જયારે ઉપદેશ આપતો હોય ત્યારે આ શબ્દની વપરાશ થાય, ત્યાં સુધી ન થાય. આ શબ્દ જેના હાડો હાડની અંદર ઉતરી ઉભો રહી જાય મેમરીમાં તો પેલો પાર. પણ કરોડમાં કોક ને જ રહે ન રહે કે આ માયા, આ રોશની, આ કેમ મેમરીમાં કાઢી. પરાનો જે આત્મા હોય છે, જે મયા એને મળે, પૂર્વની પ્રીતિ નવે ખાતે આ નહીં સડે, જુગી જુગની છે રીતિ. પૂર્વ જન્મનું જેનું પડ્યું હોય એને જ આરે. ઘણા મથે છે લાખો કરોડો સેવકો છે, પૂછજો એ ખબર નહીં હોય તું કોણ છો, નહીં ખબર હોય. રામાયણની વાત કરે, ગીતાની કરે, ભાગવતની કરે, દેવ પુરાણની વાત કરે, વેદની ઉપનિષદની બધાની વાત કરે, પણ પોતે પોતાને ઓળખતો નથી. તો આ ઓળખવાની જરૂર છે, હું કોણ છું. તું પાંચ તત્વ નથી, પાંચ વિષયો નથી, પાંચ જ્ઞાન ઇન્દ્રિયો નથી, પાંચ કર્મ ઇન્દ્રિય નથી, પાંચ વિષય નથી, 25 પ્રકૃતિ નથી, 16 સ્વર નથી, 52 અક્ષર નથી. બોલ તું કોણ છો? તો પૂછજો, કોઈને જવાબ નહીં. બીજાને ઓળખવાથી શું ફાયદો? હાટેથી ગણપતિની મૂર્તિ લાવી અને તમે આયા ગોખલામાં પધરાવો, કદાચ પધરાવો, અને હશે
પછી બે હાથ જોડીને માગે તું મને કાઢી દે. જો એ આપી દેતો હોય તો દુકાનવાળા ધંધો ન કરે, એ એને હંગરી એકદમ માગ્યા જ કરે. આપણને હું કામ આપી દે? સમજો ને, મારો કોઈ છેદ નથી, બધું તમારે જે કરવું સુધી છે. પણ જ્યાં સુધી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી ઉપદેશ લેવો નહીં, હું ના પાડું. સત્સંગ આપણે મોજ કરીને ઉપદેશ બહુ અઘરો આવશે. કેમ કે જેને જેને પરિપૂર્ણ સમજાયું નથી એ હજી અધૂરિયા રખડે જ છે. ઠેરાવી દીધા ત્યાં ટીંગાઈ ગયા. પૂછ્યો તું કોણ છો તો નહીં ખબર. આ શબ્દ જેના કાનની અંદર રોકાઈ ગયો, જેના હૃદયની અંદર જે ઘૂસવાઈ ગયો, પછી તુહી 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 નામના રણકાર હાલતા હોય છે. જાપ ને અજંપા જેને કરવા ન પડે. જાપ અજંપા ઓગર નાહી, ચંદ્ર સૂર્ય જ્યાં પોષત નાહી. સૂર્ય ચંદ્ર જ્યાં પહોંચી ન શકે, ઓહમ સોહમ અજંપા ન પહોંચી શકે. ऐसी अखत कहानी गगन में आग लगी बड़ी. હળદર નો ગાંઠી ઉધડી દુકાન પાડી દે, કફની પહેરી, ટોપો પહેરી, દાઢી રાખી, પૂરું પીધી. ગુરુને કોઈ વેહ ન હોય. ગુરુ મેળા મંડપમાં જાય નહીં. આ તો પૂંજાવું છે એ જાય, લઈ જાય, હાથ પહેરી લે, ભલા બંધી કરે, પૈસા મૂકે. એ ગુરુ નહીં. આ પટા ઝાટકીને કહેવા વાળા આ ભાઈ આવે ન ભાઈ કાંઈ. હા બાપા, જરૂર નથી. કોની જરૂર છે? પરિપૂર્ણ જેને મળી ગયો છે, હવે બીજાને શું જરૂર છે? એટલે નરસિંહ મહેતો બોલ્યો, એ મારી ઊંડી શિકારો મારા રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. છેલ્લી કડી એમ કીધું મારે કોઈનો નથી. રાકા રીદે તો હું આપે અને ખીદે તો કરે હું. જેના સતનામનું બખ્તર પહેર્યું છે એને કાંઈ ન થાય. આ બખ્તર પહેરવા માટે આ બે જણા લઈ રહ્યા છે. જન્મ સુધરી ગયો માની લેજો, ભલે કાંઈ ન આવડે. તારો રે ભરોસો મને ભારી, અલખના ધણી. તારો રે ભરોસો મને ભારી. નરસિંહ મહેતાને જેલમાં આવી, આરો આતો આચાર દીધો પેલાવી. કયું ભજન એમ? દ્વારકાથી આવીને જુનાગઢની જેલમાં ડોકમાં હાર નાખી દીધો. કયું ભજન છે એની પાસે? નથી ક્યાં જાત્રા કરવા, નથી ઓમ હવન કર્યા, નથી મેળા મંડપ કર્યા. બસ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. એ શબ્દ કયો છે? હરી તારા નામ છે હજાર, ક્યાં નામે હું લખું કંકો. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને ઘનશ્યામ કહે, પણ હાસું ક્યું? કોઈ તો કહે કે કૃષ્ણનું હાસું નામ ને મને ખબર છે. એવા ગુરુ ગોતવાની જરૂર છે.
એજી મને એ ઝીણો ઝીણો એ નાદ સાંભળાય ખુશી મારા વે એજી એની સવારીનો એ હવે સુર સાંભળાય એ ખુશી મારા વે કઈ દિશાઓથી છે આ બાજુથી આવે આ બાજુથી આવે આ બાજુથી આવે આ બાજુથી આવે ક્યાંથી આવે આ બાજુથી આવે નાભી કમળની અંદર બ્રહ્મનાદ દરેક જીવની અંદર પીડીથી માંડીને હસ્તી સુધીમાં નાભી કમળની અંદર એક ભવાયો રમે છે. આ ભવાયાની વાત છે. ભવાયો એટલે માનતાની તરગાળો રમવા આવ્યો શોખમાં, એ નહીં પણ આ શોખમાં રમવા જ આવ્યો છે. પાત્ર હરીફ જાતના ભજવે છે. આપણા દરેક પાત્રો છે. ઘડી આયા ઘડીક આયા ઘડીક આયા ઘડીક આયા ઘડીક આયા ઘડીક આયા ઘડીક આયા ઘડીકમાં વેરાય એને ભવાયો કહેવાય. એની ઈશ્વરીનો એ મને સુર સંભળાય મારા વે આ નથી નય નથી નિરખાય એવો દેખાય તો જોર દેખાય સૌ તો વાલો લાગે મને બહુલું ઓ હમસો હમના શિપિયામાં ઓ હમસો હમના શિપિયા વિશે તને ગોતી લેજો હવે મને સીણી સીણી એ ઝાલર સાંભળાય જી મારા એ જી મને ઝીણી 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 એ ઝાલર સાંભળાય જી મારા નાદ જ્યારે સાત ચક્ર તોડે, નાદ જ્યારે સાત ચક્ર તોડીને બ્રહ્મરંધનાની અંદર આવે ત્યારે 10મા દ્વારની અંદર આ બધું નીકળી જાય. પિંગલા પિંગલા સૂક્ષ્મણા સૂર્ય ચંદ્ર નવલખ તારા ઓહમ સોહમ સબ જલ ગયે, બધું ખરીદાય. અને પછીની જે કઈ વાત છે સદગુરુજી આપી છે, પછી આ એ ઘરની વાત કરું છું. શબ્દ લેવાય તો લઈ લેજો, લેવા શીખાશ નહીં મળે. પછી ન્યાય એને કીધું હવે એ બાપજી એ ગુરુજી હવે તો મને અહીંયા ઝીણી ઝીણી ધાલર સંભળાય છે. ન્યાયની વાત ઓમ સોમ મટાડવો પડશે, દુરત સુરત મટાડવી પડશે, ઈંગલા પિંગલા મટાડવી પડશે.
તમામ દેવતાઓનો લય થઈ જાય. આમાં બધા દેવતા જ ભર્યા છે, ઓલા દેવતાની વાત કરતોય નથી. આમાં તમામ દેવતાઓ જ્યારે લય થઈ જાય ત્યારે એક તાર થાય એમ 5 1 2 3 4 ને 5 પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ પાસે 5 લઈ થઈ ગયો. પછીની આ વાત છે. સેવા સદગુરુ દેવની. ઘણા તો આમ નમતાય ને આમ ઉભા રહે, આપણે આમ કરવા જવું પડે. અભાગી જીવ તો મા બાપને શેના નમે આમ રહે કમનસીબ તો કે અભાગી જીવ તો. આ દેહ ભારે ભડકો નહીં, દેહ ને મારે કોઈ લેવા દેવા નથી. નકર હું આવડી મોટી વાત જ ન કરું. બધાયમાં કૃષ્ણ દેખાય છે. ન દેખાય તો આપણા દુર્ભાગ્ય. મામા, કાકા, ભાઈ, ભત્રીજો કોઈ છે નહીં. સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ. આખર લગી રહે કતા એ મનુષ્ય નહીં દે. એ જે હવે એ ઝીણો ઝીણો નાદ સાંભળનાય ગુરુજી મારા રે. એ જે હવે મને ઝીણો ઝીણો નાદ એનો સાંભળનાય ગુરુજી મારા રે. આખા શરીરની અંદર જ્યારે નૂરત સુરત જ્યારે સ્થિર થઈ જાય, મન બુદ્ધિ ચિત્ત જ્યારે સ્થિર થઈ જાય ત્યારે તમારા દેહનું તમને જ્ઞાન થાય. શબ્દ ત્યારે જ રોકાય. અને શબ્દ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આનો ટપ્પો પડે એવું આ સત્સંગ નથી. રામાયણ ગીતાની આ કોઈ વાતો નથી. તો જ્યારે ઇન્દ્રિયો તમારી સ્થિર થઈ જાય ત્યારે તમને નિંદ્રા આવે. ખબર ને, બધી ઇન્દ્રિય ક્ષીણ થાય એટલે તમને ખબર ના રહે. પણ ઓલો તો સારું જ છે. એ બંધ ન થાય, બંધ થાય તો પછી સવારે ઉભાય ન પડે. મોત કરે હવ શિવડા મોત કરે ભાઈ. એમાં કઈ હોય ને ભાઈ વાત કરે ભાઈ ભાઈ. દાસી જબુ કર જોડીને વીનને. દાસી જબુ વાણની દીકરી. સવારામ બાપા એના ગામની અંદર ભજન ગાવા ગયા. હાથમાં એક તાર લઈ અને ભજન ઉપાડ્યું. અંગૂઠો મરડીને પીળું ને જગાડી. પૂરી શ્યાની આવે તને ઊંઘ, આડું જાય અવળું જાય નણદર લહેર્યું. લહેર્યું લઈ લે વર ઠૂઠો લે લે ઠૂઠો વર. કોને કીધો ઠૂઠો વર ને? કોને કીધો? ન સમજાય. અણવર પાંગળો. એ વર વરવાને જાય, વર વરવાને જાય, કન્યા વરવા નહીં. કેમ શબ્દ સમજાય? નણદલો લહેરી લઈ લે.
આ જબુબાઈના કાનમાં અવાજ એવો, ઓહો આ વાણી ભાંગતી રાત સોમની હારી તાર લગાડી નાભી કમળમાંથી સ્વર ખેંચી અને ગાડી ભેગી પૂરતી. દાસી જબુ દીકરી વિધવા હતી, બાપાને ઘરે રહેતી છે. રાતી ખાટલામાંથી ઊભી થઈને સીધીને આવીને પગમાં પડી કે બાપજી મને આ વાત આપો, બેટા તું સંભળાશો. તમારે નિરાધાર તો હું તને ના આપીએ, તું એકલી અહીંયા આવી એક નહીં, હું આવે તો મને પસંદ નહીં, એટલે તારા કોઈ પણ નજીકના ને ભેગો લેતી આવે તો આપ. કોઈ હાલે એવું હતું નહીં. આ હરિરસ કોને હાથ પેલો લાગા તો ખાડો ઉવા જેવો પડતાળો વગાડવાનો હોય, ઠેકડા મારવાના હોય, એ એને ભક્તિ કહેવાય. આ ભક્તિ થોડી કહેવાય. અજરાકા જરિયા ન જાય ધીરે ધીરે સાધક લો, જાવું મેરું ને આસમાન એમાં તો વાંક બહુ. એક દી ગયો ના નો દીધો, બીજે દી ત્રીજે દી એના ઘરના માતાજી કીધું ભગત હવે આને આપો ને, કે તારા ને મારા બેયના વસન થયા. હારી એવા માતાજી શું કરે. પૃથ્વીના માલિક તમે રહેતા રહો તો અમે તરીએ રે. પૃથ્વીનો માલિક કોણ? રામ છે, શિવ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે. આ તો હતા, આ તો હતી ને એની ઉપર આવ્યા, તો આ કોની બનાવી? પૃથ્વી નો માલિક કોણ? અને પૃથ્વીનો જે માલિક છે એ જે હજી છે, કેવો છે? પાણીથી પતલો ધુમ્મસ કેરી ધાર, કહું તો કહી ન શકું, તો સે 52 અક્ષરની બાર. 52 અક્ષર છે બુધે ધરે એકમાં ધ્યાન, સુધા પ્રતાપે ભણે ભવાની દાસ, તારું કોઈ અક્ષરમાં નહીં ના. આ સૌ આની સંધિ કરતા હવાર પડી જાય. એક જ ભજનની સંધિ કરી અને વેખરી કરીને આપો તો હવાર પડી જાય, 4 વાગી જાય. એટલી તો એની વ્યાખ્યા. જનની વહાને જન્મ ધરું, નિરવિના મેં નાવું, પંખ વિના મેં ઉડ જાવું, વહા ખંડ નહીં ન્યા જઈને સમાવું. મારે કોઈ ખંડ જ નહીં, અને ન્યા હું હમાઈ જાઉં, છતાં સૌ પણ મને કોઈ જોઈ ન શકે. કેવો બતાવ્યો, કેવો કીધો, આ રવિ સાહેબ બોલે છે. કોઈને બતાવો અમને જોગી મારી કાયાનો ઘડનાર બાવાજી, હવે કોઈને બતાવો મને એ જોગી.
સપાટ માની એ ગુરુ મારે એ શૂન્યમાં સપાટ માની હવે ગુરુજીએ એ શૂન્યમાં ખેલું મારા પિયુજીની સંગાત ખેલું મારા પિયુજીની સંગાત ઉરે હારું તો એ પિયુને રાખું પાસ મારે ભેળા જીતું તો ભેળા રાખું મારું ભરથા કોઈ બતાવો અમને ઈ જોગી હું હરણીને એક પીઉજી પારથી મારા મને આવા શબ્દોના કોઈ બતાવો અમને જોગી આ જોગીને ગોતવા માટે ગુરુ પાસે જવા અને ગુરુ તરત બતાવી પણ પેલા તન મન ને ધન માગી લે ન ઘટે તો મસ્તક પણ માગી લે પછી આપે નકર ના આપે ત્યાં ભાઈ તેની તારે આ પૂછ પડે હું ઇસ્લામ પૂરો હા મોડેલ કિન્ના ક્યાં જાય કતલ કિન્ના પછી જઈએ હું તારે આપે ના વાત દેવી દેવતા લેવા માટે આ વાત લેવા માટે શિવજી મહારાજ માર્કંડ પાસે આતુર થયા ગુરુ દુર્વાસા પાસે કૃષ્ણ આતુર થયા રામ ગુરુ વશિષ્ઠ પાસે આતુર થયા સૂર્ય નારાયણ આ વાત લેવા માટે બૃહસ્પતિ પાસે આતુર થયા આ તો હવે મારી જગ્યા આવી ગયા જરા કહે તો છોડી જાય 6 મહિના આને પહેલા આને બધું પાકું કરવું છે અને ઘરે છે કેમ તો આપો ભાઈ કીધા બધી ના હાલે 6 મહિના રંગમાં તાળવી પાડે ને એ રીતે ક્યારે કરીને આવે પછી કંઈક થાકી બહુ જ તો ભૂલી જવું છે ભલે તો ગુરુ નામ પડે તો ભણવા માટે આ બધું કીધું ઈ આ લઈને જાય અમર પ્યાલો મને ગુરુજીએ પાયો આવો અમર પ્યાલો આગળ કોઈ શીખી કે બાપ પણ ઠીક છે સંતો મહાપુરુષો આ વાતને લઈને બેઠા આ વાત ઉપર કાયમિક ને માટે પોતાની સુરતા યાદ પડી હોય છે ક્યાંય ન હોય બીજી કદાચ વાતમાં સુરતામાં ખોવાઈ જાય તો આખી રાત જુએ નહીં પણ એને કબજે કરી પક્કું કરી પછી જ હોય એના માટે નો કામ સાહેબ ના કોઈ ભેદ બતાવો और छोड़ी जो कूड़ा तभी जाना एवा साहिब ना कोई भेद बताओ
સાહેબની વાત કરી છે કવડો છે. પૃથ્વીથી મોળો પવનથી જીવો આદમ સે અપરમ પારા બધે ઘટે નહીં ને રહે બરાબર કાયમ વસે ઈ તો કિરદારા અમર પ્યાલો મને એ પાયો મન મસ્તાના હવે ફરું દીવાના અમરાપુરની આશા કરો તો છોડી લ્યો સર્વ અભિમાન. કામ જ માનતો આમ કઈ આ વસ્તુ છે જ નહીં. કરોડપતિ હોય કે રોડપતિ 21 વર્ષનો હોય કે 100 નો કશ્મી વર્ષનો સમાપ્ત. ભેદ વિજ્ઞાના ઘણું ઘર ભટકે અમારી વાત છે. આ ભેદ વિજ્ઞાના ઘણું ઘર ભટકે છે તે મૂર્ખ્યા લજાવે એવા ઉજળા બહાના અમર પ્યાલો હોય એ પાયો પતિત વિનાના પંડિત કેમ ખબર નથી. ગમકાના કે રૂપમાં આય બાપુ બની ગયા. આ તમે તો બાપુ બનાવી દે બાપુ દેખાય એમ જ દેખાય. મેં આ કર્યું બાપુ તો આપણે બાપુ નથી થવું. પતિત વિનાના પંડિતો એ ભલે વાસે પોથિયું ને પાના વર્તીએ નિવાળી ન શક્યાઈ ખાલી પંડિતો કહેવાના આવો મરપ્યાલો પૂછીએ પાયો કહે રવિ સાહેબ ગુરુ ભાણની પ્રતાપે લખ દિયા મને અમર પરવાના લખ દિયા અમર પરવાના અમર પ્યાલો જે પાયો પ્યાલો એટલે શેનો પાણીનો નહીં શબ્દરૂપી પ્યાલો કાન દ્વારા અપાય. પૂછ્યું કે બધો જ ભેદ છોડી સાહેબ મને પણ ખાવ તારે એને કહી દીધું પણ ભેદ ન ખોલ્યો એટલું તો કાંઈ કરવું ને કોળીઓ આ એમની બે ગળો તો આપણે ઉતારવાનું ગોખલા બધું આપણે શું કામ ઉતારવાનું ગુરુ તમારા મોઢા સુધી પહોંચાડી દઉં કાશ કરી ગમે એમ કરી પણ ગળો તો તમારે ઉતારો અને તો જ મજા આવે. મેં વરાવે ને તો ગળેમાં ઉતરતું તો છેલ્લે 5 જણ એમ કે આ બધું ખોટું છે. ભાગ્યા જોને તું એ જાગી તારે 12 માથે 2 ગયા 12 માથે 2 વાગ્યા તારી દોડ થઈ કાંઈ પાયના નહીં તો
છોકરાએ ધક્કો મારી દીધો, જાઓ તમારે જ્યાં આવું ન જાઓ. પૂછો ન હોય કે ડાવો પૂછો, એટલે આપણા મા બાપ લીધી એમાં એમ પૂછ્યું. આ તો સાર્વજનિક છે ને, એક માટે તો કઈ છે ભગવાન ચાલુમાં કીધું, એ ભગત તમે રોજ ભજન જ ગાયા કરો, ભજન જ ગાયા કરો, કાંઈક કરો. આ દુનિયા મંદિરો બનાવે, યાત્રા કરવા જાય, ગંગાજીમાં નાહવા જાય, કાંઈક હોમ હવન કરે, કાંઈક કરો, મંદિર કરો, કાંઈક કરો. હું ભજનિયા ગાગા કરો. કેટલી વાણી કે 750 વાણી બને. હવે તો બંધ થાવ. એ કે મારે મંદિર તો બનાવવું જ છે, પણ હવે હું વિચાર કરું એટલું બધું માર્ગ સામાન તો થવો. એ કે વાત શું છે? તે મારા ભગવાનને જોયું. એ કેમ નહીં? તો આ બધા છે એવું છે, એ બધા રમકડા છે. એ ભગવાન જો કાંઈ આપતા હોય તો તમને શિલ્પી આપે નહીં. આપે? શિલ્પી ન આપે. જો માગીએ તો આપી દેતા. શિલ્પી ઘરમાં ઢગલા કે રોજ ન માગે, ધંધે જ ન જવું પડે. મોટકામાં ઉસકાવા, હીરામાં ભણાવવા, માગી લેવાનું સવારમાં, એ ઠાકર મને આપી દઈએ. એ રમકડું છે હોય છે, રમકડું 100% પણ હાસો ભગવાન કયો એ તો કયો? કે જો સાંભળ, ધરતી જાજમ એમાં હાકડી પડે. ધરતી જાજમ એમાં હાકડી પડે. 10 દિગપાળ એ થાંભલા, 10 દિગપાળને થાંભલા કીધા. આકાશ મંડપ તો એમાં હમાતો નથી. બોલને શું કરું? હવે તારી નાની એવી મંદિર દેખી. આ તો બધું મનને આનંદ કરવાનું છે. આ મંદિરિયું નહીં, મારા ભગવાનનું મંદિર વાત કરું. સમાજનો ભગવાન તો અવળી દેરીમાં માઈ જાય, અને ગોખલામાં 33 કરોડ દેવતા માઈ જાય. એક ગોખલામાં કોઈને તલવાર પકડાવવાનું, કોઈ ત્રિશુળ પકડાવો, કોઈ ભાલવું પકડાવો, કોઈ કટારી પકડાવો, બધું પકડાવો તો સારમાના બે કોઈ વાઘમાં ન જ નહીં. આ તો બીજો તો કે તો એમ કરો એને આપણે પૂર્ણથી વધારી તો કે હજી તમે ગાંધી વિચાર કરો, તમે હજી સમજ્યા નહીં. બાગ બગીચા, અનંત રેટ વાયુ, અનંત રેટ વાયુ, અનંત બ્રહ્માંડની અંદર ખીલેલા પુષ્પો, આ બધા એના બનાવેલા છે. કોના બનાવેલા? એના બનાવેલા. તો એના બનાવેલા છે. ઈ એને શું ગણ કરે? આપણો દીકરો આપણે બનાવ્યા કે આપણે એને બનાવ્યા? ઈ તમને શું આપે? એની પાસે ભાગવાનું શું છે તમારે? પણ એ દેવી પુષ્પ એની ઉગાડ્યું. તમે વાવવા જાઓ, ગાડી ભરીને બિયારણ વાવવા ગયા, કઠોળ, ઝાર, શીંગ, બાજરી, કપાસા, જે કાંઈ વાવવા ગયા એ પછી ઉગાડવાનું કામ કોણ કરે? આપ કે એમ કરો. ઈ કરે અંકુરને ઈ ફોડે. સહારો ધરતીનો લીધો, પાણીનો લીધો, ફોડે કોણ? ઈ ફોડે. પછી એને મોટું બધું દાળ થાય, એમ ગુંડું આવે કે કહડું આવે, એમાં હાર પણ તાણા આવે. એમાં એન્જિનિયરને બોલાવવા મૂકી દોડાઈ લાવી, એન્જિનિયર કરી દે. તો કે તો એ રાવાજો ને પાણી સડાવો. કે પાણી દો. 7 શાયર, અનંત રેટ, જળાશયો, નદીઓ, અને એમાંથી ઘટે તો ઉપરથી આવે 12 આવે. કેવા ખુદ પૂછે તારી હુકમની તૈયારી છે, મને બહુ છે બોલાવા છે ઉપરથી ઘટી દે. કોઈ સરકાર લાવે, કોઈ એન્જિનિયરો લાવે,
છે કેમ થાય એને પાણી કેમ પડવું આ ઘણા ઘણા ઉભા અત્યારે ઉપર આમ કરે એટલે એ દેવતા ના ન પોકે પાણી પણ છતાં મનનું સમાધાન કર્મ ભક્તિથી ભગવાન મળશે નહીં હું હાથું કહું. કર્મ ભક્તિ છોડવી પડશે. ભક્તિ અંતરની ભક્તિ મનની જો